ગાઈસ ફાઇનલી આપણે જે પેલું માઇકનું વિડીયો બનાવ્યો હતો, માઇક આપણને રિસીવ થઈ ગયું છે. ચાલો આપણે કાઢીએ છીએ. ગ્રેનારોનું માઇક છે. આ રીતનું એનું બોક્સ ને આવે છે, આ પેકિંગ આવે છે. આપણે ખોલી નાખ્યું છે બરાબર. આ રીતે અહીંયા ડિસ્પ્લે આવે છે. આ ડિસ્પ્લેમાં તમારે ચાર્જિંગ કેટલું છે એ તમને બતાવે. ઓકે, અને અંદર આ રીતનું સેટઅપ હોય છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ કે એનો વોઇસ કેવો આવે છે. ઓકે, આ મારો જે વોઇસ આવે છે એ મારા રિયલ ફોનમાંથી જે ડાયરેક્ટ શૂટ કરીને આવે છે એ આવે છે વોઇસ, મારો જે અવાજ આવે છે તમને બરાબર. હવે આપણે છે ને તો માઇક કનેક્ટ કરીને ચેક કરીએ કે એનો અવાજ કેવો આવે છે. તો માઇક કનેક્ટ થઈ ગયું છે. માઇક જોઈ લો, આપણે કનેક્ટ કરી લીધું છે અને જોઈ શકો છો તમે અવાજ કેવો આવે છે. મારો વોઇસ તમને ક્લિયર આવતો હશે. અહીંયા એમ તો હમણાં મારા રૂમમાં બેસેલો છું એટલે ત્યાં થોડુંક નોઇઝનું તો પરફેક્ટ જ આવતો હશે, પણ આપણે આઉટડોર મેઇન ચેક કરવાનું છે. તો હમણાં તો સમજી લો કે હું છે ને તમને એમ જ બતાવી રહ્યો છું. પછી આપણે આઉટડોરનું પણ શૂટ કરીને બતાવશું કે એમાં પણ અવાજ કેવો આવે છે. ઓકે, અને હા મિત્રો, મારે બીજું કહેવાનું એ કે આમાં છે ને તો નોઇઝ કેન્સલેશનમાં 3 લેવલ આવે છે. એટલે 3 લેવલ પર આપણે નોઇઝ કેન્સલેશન થઈ શકે છે. અને બીજી વસ્તુ, બેસ્ટ વસ્તુ એ છે કે મેગ્નેટ હોય છે. આ અહીંયાથી નીકળે પણ છે બરાબર. આપણે એને હમણાં ઓફ કરી દઈએ, ઓન થઈ ગયું છે. આ છે ને અહીંયાથી જ આવે તો નીકળે પણ, અને મેગ્નેટનું બહુ પાવરફુલ છે બરાબર. એટલે આ રીતનાનું મૂકવાનો બોક્સ આવે છે જેમાં તમારું ચાર્જિંગ પણ થઈ જાય અને સેફલી રહે એમાં. અને આમાં ડિસ્પ્લે આવે છે. જો આપણે આ મૂકીશું અંદર એટલે એનું આ રીતની ડિસ્પ્લે આવે છે. ઓકે, તો આ હતું ગ્રેનારોનું માઇક આપણે જે મંગાવ્યું છે એ. સારું છે, ક્વોલિટી મને તો પરફેક્ટ લાગે છે. હવે મેઇન ચેક કરવાનું છે આપણે આઉટડોરનું. આઉટડોરમાં કેવું છે કે ભાઈ મેઇન આપણો જે વોઇસ છે જે ક્લિયર રહેવો જોઈએ, આજુબાજુનો નોઇઝ ઓછો આવવો જોઈએ. એ રીતનું આપણે માઇક મંગાવવાનું રીઝન જ એ હોય છે કે ભાઈ આપણો વોઇસ ક્લિયર વિડીયોમાં આવવો જોઈએ, તો લોકોને જોવાની, સાંભળવાની મજા આવે બરાબર. તો આ છે ગ્રેનારોનું માઇક. કેવું લાગ્યું તમને કમેન્ટમાં જણાવો.